રાધનપુર સંસ્કૃતિ નગર ઉપર ચાલતી ગેરકાયદેસર મટનની હાટડીઓ અને હોટલો બંધ કરાવવા નગરપાલિકા સામે ઉઠવા પામી માંગણી। રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। રાધનપુર ખાતે ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરવાની માંગણી સાથે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આવેદનપત્ર નગરપાલિકાના ઉપપ્રમુખ હરીશભાઈ રઘુરામભાઈ ઠક્કર અને નગરપાલિકાના કર્મચારીને આપવામાં આવેલ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગેરકાયદેસર કતલખાના ચાલતા હોય તેવા આક્ષેપો લગાવી અખિલ ભારત હિન્દુ મહાસભા પાટણ જિલ્લા કાર્યકર્તા દ્વારા રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનની અંદર રજૂઆત કરવામાં આવી હતી કે રાધનપુર નગરપાલિકા વિસ્તારની અંદર ગેરકાયદેસર કતલખાના ચાલી રહ્યા છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। બંધ કરવામાં નહીં આવે તો નગરપાલિકા કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। નગરપાલિકા કચેરી ખાતે આજરોજ રાધનપુર અને પાટણ જિલ્લા અખિલ ભારત હિન્દુ મહાસભા કાર્યકર્તા અને હોદ્દેદારો પહોંચ્યા હતા અને નગરપાલિકા કર્મચારીને આવેદનપત્ર આપ્યું હતું। સાથે સાથે નગરપાલિકા ઉપપ્રમુખને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે કતલખાના બંધ કરવામાં આવે અને ઠેર ઠેર ચાલતી મટન મુર્ગીની હાટડીઓ બંધ કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આને કારણે અગાઉ પણ કેટલીકવાર મટનની હોટલો પર માથાકૂટ અને ઝઘડા થયેલ છે, તેનું પરિણામ ક્યારેક બહુ મોટું આવે તેના પહેલા બંધ કરવામાં આવે તેવી માંગણી સાથે આજરોજ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। રાધનપુર ખાતે નગરપાલિકા દ્વારા પ્રવેશદ્વાર ઉપર એક બોર્ડ મારેલું છે, તેમાં લખવામાં આવ્યું છે, રાધનપુર સંસ્કૃતિ નગરીમાં આપનું હાર્દિક સ્વાગત છે। ત્યારે જો રાધનપુરમાં આવી રીતે ખુલ્લી ગેરકાયદેસર મટનની હાટડીઓ ચાલતી હોય, ગંદકી થતી હોય, ત્યારે શું આ સંસ્કૃતિ નગરી કહેવાય? એ લોકો ઉઠાવી રહ્યા છે સવાલ। બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર। અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આજ તમારા દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મારી અહીંયા રાધનપુરમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે। એકચ્યુઅલી જે આવેદનપત્ર પ્રમુખશ્રીને આપવાનું હતું તો પ્રમુખશ્રીના પતિ શ્રી વિક્રમભાઈ જોશી દ્વારા મને મૌખિક અને ટેલિફોનિક સૂચન મળેલ, જે બાબતે હું આપનું આવેદનપત્ર સ્વીકારું છું। અને જે આવેદનમાં આપશ્રીએ કહ્યું છે કે રાધનપુર શહેરમાં દરેક વિસ્તારોમાં ગેરકાયદેસર ઠેલાઓ ચાલે છે નોનવેજના, જે તાકીદે બંધ કરાવવા। અને આવું અમને પણ ધ્યાનમાં આવેલું છે કે 2024માં અમારી બોડી પહેલાં પણ કેટલીક નોટિસો વગેરે ઇસ્યુ કરવામાં આવેલું, પણ એ બાબતે કોઈ આગળની કાર્યવાહી થઈ નથી। તો આપના દ્વારા જે આવેદનપત્ર આપ્યું છે તે અમે પ્રમુખશ્રીને પહોંચાડીશું અને અહીંની વહીવટી પાંખ એટલે કે અમારા ચીફ ઓફિસર સાહેબને પહોંચાડી અને તાકીદે એ બાબતે ઘટતું કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું। જય હિન્દ, જય ભારત। મારું નામ હરેશ ઠક્કર, ઉપપ્રમુખ રાધનપુર। મારે કહેવાનું એ કે જે રસ્તા પર જે કતલખાના છે, ગંદકી છે, જે થાય છે એ ના થાય જોઈએ। તમારી જ્યાં જગ્યાઓ હોય, જગ્યા ઉપર તમે જે કરતા હોય તમારે ઉતારી હોય નગરપાલિકાએ તો એક અંદરના ભાગમાં જે કરતા હોય કરી દો, બહારે કોઈ ગંદકી ના ફેલાવો। તમે તકલીફ હારા માણસોને આવવાની બહુ તકલીફ પડે છે, એટલે અમારી વિનંતી છે આવું ધ્યાનમાં રાખીને આટલું કામ સફેદી કરો। અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને મળવામાં આવ્યું છે, રજૂઆત કરવામાં આવી છે લેખિતમાં અને જણાવવામાં આવ્યું છે કે રાધનપુર શહેરમાં જે કતલખાના અને ગેરકાયદેસર જે મટનની દુકાનો ચાલી રહી છે, જેને લઈને રાધનપુર શહેર ગંદકીથી કદ વધી રહ્યું છે। હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ મટનની દુકાનો હોવાના કારણે અનેક વખત માથાકૂટો પણ થતી હોય છે અને શ્રાવણ મહિનો પણ આવી રહ્યો છે, જેને લઈને અખિલ ભારત હિન્દુ મહાસભાના હોદ્દેદારો અમો બધા ચીફ ઓફિસરને મળી અને રજૂઆત કરી છે કે રાધનપુર શહેરમાં આ ગેરકાયદેસર કતલખાના અને દુકાનો બંધ કરાવવામાં આવે। જો દિન 3માં આ ગેરકાયદેસર ચાલતા જે મટનના દુકાનો અને આ કતલખાના છે એ બંધ નહીં કરાવવામાં આવે તો અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા નગરપાલિકામાં દિન 3 પછી કાયદેસરની કાર્યવાહી કરાવવાના ભાગરૂપે અહીંયા ધરણા ઉપર બેસવામાં આવશે અને જેમાં કેટલાક હોદ્દેદારો ઉપવાસ ઉપર પણ બેસશે અને જ્યાં સુધી નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી અમારો આ પ્રોગ્રામ ચાલુ રહેશે। જેથી આજે નગરપાલિકા ચીફ ઓફિસરને મળી અને અમારી આ રજૂઆત લેખિતમાં અમોએ તેમને ધ્યાન દોરી છે। ત્યારે